આજરોજ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે હરણી ખાતે આવેલ સંકલ્પ કલ્ચર પાર્કમાં સિંદૂર વૃક્ષના રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આજે 1100 જેટલા સિંદૂરના વૃક્ષ રોપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તથા યુવા મોરચાના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના સભ્યો, મેયર, ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સહિત તમામ સભ્યો તથા કાઉન્સિલરો વૃક્ષારોપણમાં ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષ રોપ્યા હતા। 5 જૂનથી લઈને 15 ઓગસ્ટ સુધી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ આયામો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। કુલ મળીને આ 15 ઓગસ્ટ સુધીના અભિયાનમાં પૂરા શહેરની અંદર 11,000 વૃક્ષોનું વાવેતર થવાનું છે। એમાં આજના દિવસે 23 જૂન આ દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીનો નિર્વાણ દિન છે, બલિદાન દિવસ છે। આ મહત્વના દિવસે ભગવાન શ્રી હનુમાનજીને જે પ્રિય છે એવા સિંદૂર એ વૃક્ષોનું રોપણ અહીં હરણી ખાતેના સ્કલ્પચર ગાર્ડનની બાજુમાં આવેલ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે। લગભગ 1100 સિંદૂરના રોપા અહીંયા રોપવામાં આવવાના છે અને જ્યારે આ સિંદૂર ઉગતા હોય છે એકદમ સુંદર દ્રશ્ય દેખાતું હોય છે। આનું આયુર્વેદિક પણ મહત્વ છે અને આના ઉપયોગ પણ છે। એવા પ્રકારનો વૃક્ષનું આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યુવા મોરચા દ્વારા સંપૂર્ણ આ આયોજન એમના માધ્યમથી અમારા પાર્થભાઈ, એમના મહામંત્રીશ્રીઓ, એમની પૂરી ટીમે ઘણી બધી મહેનત કરીને, કારણ કે 1100 સિંદૂરના રોપા ભેગા કરવા એ પણ એક બહુ મોટું અઘરું કામ છે, એવું બહુ મોટું કામ આ કર્યું છે અને ભગવાન હનુમાનજીને પ્રિય એવા સિંદૂરના રોપાનું અહીંયા વાવેતર થયું છે। આજના દિવસે આપણે એવું જ કહીએ કે પર્યાવરણનું જેટલું આપણે જતન કરીશું એટલું પર્યાવરણ આપણને બચાવશે। એટલે પર્યાવરણને બચાવીએ, પર્યાવરણ આપણને બચાવે, આ સૂત્ર સાથે આપણે આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે ધન્યવાદ। અમે જનસંઘના સમયથી આજના દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવીએ છીએ। આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશની અખંડિતતા માટે, કાશ્મીર માટે નું આંદોલન જે કર્યું હતું એમાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ શહીદ થઈને બહાર આવ્યા। આજથી 2018ની સાલમાં મને યાદ છે કે આ હરણીના આ ગાર્ડન પર આ જે વડ દેખાય છે આગળ એન્ટ્રીમાં, એ આદરણીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીજી આ વડ તે દિવસે વાવેલો આજે આવડો વટવૃક્ષ જેવો થઈને ઊભો છે। એક વૃક્ષ માં કે નામ, એ આહલાદ, એ અવાજ, એ સૂર આદરણીય વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ક્યાંક ને ક્યાંક એક વૃક્ષ માં કે નામ કરી રહ્યું છે, બનાવી રહ્યું છે, રોપી રહ્યું છે। વરસાદની સિઝન છે અને આ તમામ વૃક્ષો અને એમાંય ખાસ કરીને આ સિંદૂર વન જે આજે સમગ્ર ભારતમાં માત્ર નહીં સમગ્ર વિશ્વમાં સિંદૂરનું ઓપરેશન આપણે સૌ જાણીએ છીએ, એના ભાગરૂપે આ સિંદૂર વન બની રહ્યું છે। ધન્યવાદ। આદરણીય મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્રની સરકારને 11 વર્ષ પૂરા થયા છે। સાથે સાથે ઓપરેશન સિંદૂર જેના માધ્યમથી આપણા દેશના સેનાએ આપણા જે વીરગતિ પામેલા હતા એ તમામ લોકોનો બદલો લીધો અને એનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું। ત્યારે આદરણીય મોદી સાહેબે પણ પોતાના પ્રધાનમંત્રી આવાસમાં સિંદૂરનો રોપો વાવ્યો છે। ત્યારે વડોદરામાં તો 2015થી અમે સિંદૂરના રોપા મફત વિતરણ અને વાવેતર કરતા આવ્યા છે। હર સોસાયટી સિંદૂરીના નામે પણ અમે કેમ્પેઇન ચલાવ્યું છે। ત્યારે આજે વડોદરામાં કોર્પોરેશનના માધ્યમથી અને હરણી સ્કલ્પચર ગાર્ડન આપણને આપવામાં આવ્યું, જ્યાં આગળ મોટા પ્રમાણમાં સિંદૂરના રોપાનું વાવેતર કર્યું છે। આશરે 1100 છોડ અહીંયા વાવેતર કર્યું છે અને આપણને બધાને જ ધ્યાનમાં છે હરણી ભીડભંજન હનુમાનજી મહારાજ એ સૌથી જૂનું, સૌથી પૌરાણિક વડોદરાનું મંદિર છે અને એની પણ આખી ગાથા રામાયણ સુધીમાં ઉલ્લેખ છે। ત્યારે અને દરેક બૂથમાં આજે વડોદરા મહાનગરમાં શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે દરેક બૂથમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, એટલે 1100 બૂથમાં પણ સિંદૂરના રોપા ખાસ કરીને આપવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર કોર્પોરેશનની ટીમ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને
મેયર સાથે અમારા વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની સાહેબ, આ તમામનો અમે આજે આભાર માનીએ છીએ કે અમને આ જગ્યામાં વૃક્ષારોપણ કરવા માટેની પરવાનગી મળી અને મોટા પ્રમાણમાં આવનારા સમયમાં જ્યારે સિંદૂરના છોડ તૈયાર થશે તો એક આકર્ષણનું કેન્દ્ર આ સ્કલ્પચર ગાર્ડન સિંદૂર વાટિકાના માટે પણ થશે.